ભરૂચ લોકસભાથી મોટા સમાચાર। અપક્ષ ઉમેદવારના સમર્થક પર આમ આદમી પાર્ટીના સમર્થક દ્વારા હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। ઘટના છે જંબુસર તાલુકાના કાવી ગામેથી। અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સાજિદ મુનશી પોતાના ટેકેદારો સાથે આજુબાજુના ગામે પ્રચાર પ્રસાર અર્થે ગયા હતા। તેઓ પ્રચાર પ્રસાર પૂર્ણ થયા બાદ પરત આવતા તેઓના ટેકેદારો પર આમ આદમી પાર્ટીના કાવી ગામના સમર્થકો દ્વારા હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। આ બાબતે કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મુબારક યુનિવર્સિટી ધેનધેન છે। હું કાવીનો રહેવાસી છું। અમે અમારા અપક્ષ ઉમેદવારના સમર્થનમાં ગયેલા સાજિદભાઈ મુનશીના। તે વખતે અમે રિટર્નમાં આવતા ગામમાં આવેલા, ત્યાં પછી અમારી ઉપર બજારમાં બેંક ઓફ બરોડા કને અમે પ્રચાર કરતા હતા, ત્યારે એવામાં આમ આદમીના સમર્થકો આવીને મુબીન ઇસ્માઇલ ધેનધેન એ ભાઈ અનસદ શબ્દો બોલી ગાળ ગળાથી કરી એ બોલે કે તમારો અમે કરીએ છીએ। અમે ત્યાં પછી ઘરે ચાલ્યા ગયા। એ ઘરેથી આવી રિટર્નમાં અમે ઘરે આવતા હતા ને એ સામેથી તલવાર લઈને મારવાનું ચાલુ કર્યું। અમે એ આમ આદમીમાં છે, અમે અપક્ષમાં છે, અમે સાજિદભાઈના સમર્થનમાં છે। Subscribe now and press the bell icon. Never miss an update.